પછી તમારે બધાએ પોલીસ સ્ટેશનમાં તો જવું જ પડશે. કાકા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો. શાંતિ, ચૂપ થઈ જાઓ બધા, કહું છું ચૂપ થઈ જાઓ. ને બેટા જરા તું પણ ચૂપ થઈ જા. હું શું કામ શાંત થાઉં? આ અભણ લોકોને કહો ને. જરા સભ્યતા રાખ બોલવામાં બેટા. મને નહીં સમજાવો સભ્યતા, આ બધાને સમજાવો. અભણ લોકો રસ્તાની વચ્ચે નાટક કરવા બેસી જાય છે. બોગા અમને કહી દે કે મારા બાપુ છે અને મારા બાપુ સાથે આવી રીતે વાત ન કરે. રુદ્ર, શાંતિ. જુઓ બેટા, તમે પણ શાંત થઈ જાઓ. એમ માનો કે હું તમારો વડીલ છું. મને પપ્પા જ સમજો. પપ્પા? તમને મારા પપ્પા સમજુ? તમે લોકો જાણતા નથી મારા પપ્પા વિશે કે કેટલી મોટી હસ્તી છે. આજે હું જે પણ છું ને એમના કારણે છું. આ ડાયમંડનો હાર, આ બધું જે પણ મેં પહેર્યું છે ને એમણે અપાવ્યું છે મને. અને જો એમને ખબર પડી ને તો એક એકને સીધા કરી નાખશે. તમે લોકો મારા ડેડને જાણતા નથી અને જો તમે મારા પપ્પા જેવા હોત તો હમણાં જ અમને જવા દીધા હોત. જો બેટા, અમે ના પાડતા જ નથી કે તારા પપ્પા મોટા માણસ નથી. હશે. હશે એટલે છે જ. ઉભા રહો, હું હમણાં જ પપ્પાને કોલ કરું છું. બસ આ બહુ થયું હવે. આ બધા નાટક નહીં જોઈએ. સીધી સીધી સીતા માતા બન અને આજનું અમારું આ નાટક પૂરું કર. સમજી? બ્લેકમેલ કરે છે મને. હા. હાઉ ડેર યુ! તારે આ નાટક તો કરવું જ પડશે, તો જ તને તારો આ ફોન મળશે. એક વાત સમજી લો, હું કોઈ એક્ટિંગ વેક્ટિંગ નથી કરવાની. કઈ વાંધો નહીં. પ્રેસિડેન્ટ, રાહ કોની જુઓ છો? પોલીસ સ્ટેશનમાં ફોન લગાવો. હવે આ લોકો નહીં માને ને તો આ લોકોને પોલીસ સ્ટેશન જ લઈ જવા પડશે. પોલીસ સ્ટેશન? અમે નથી જવાના પોલીસ સ્ટેશન. હું કહું છું, આ મેટર પોલીસ સ્ટેશન સુધી ના પહોંચવી જોઈએ. હા, નહીતર તો વધારે હેરાન થઈશું. યાર હા પાડી દે ને, આપણે ક્યાં આખી જિંદગી અહીં રહેવાનું છે? નાટક પત્યું એટલે સીધા ઘર ભેગા. હા, જુઓ, તમારે નાટક કરવું હોય તો કરો, પણ હું સીતા માતા નહીં બનું એટલે નહીં જ બનું. સીતા માતા તો બનવું જ પડશે. દાદાગીરી છે. એક વાત સાંભળ, મારી ઉપર ઓર્ડર થોપવાની કોશિશ પણ નહીં કર, નહીં તો સારું નહીં થાય. સમજ્યો? અડશો નહીં મને. હું બ્રહ્મચારી છું. જય બજરંગબલી, જય બજરંગબલી. ઓહ, બ્રહ્મચારી. તો નક્કી થઈ ગયું, તું જ બનીશ સીતા. ફાઇનલ. વોટ ફાઇનલ? પણ મને એક્ટિંગ નથી આવડતી. બેટા, આપણે ક્યાં ફિલ્મ બનાવવાની છે? આપણે તો સ્ટેજ ઉપર પાત્ર જ ભજવવાનું છે ને. અને અહીંયા બધા સાધારણ લોકો જ છે, તારા ને મારા જેવા. હું અને સાધારણ? હું તો આ પાડી દે તો જ અહીંયા થપડે નીકળી શકીશું અને તો ફસાઈ જઈશું યાર. પ્લીઝ સમજી જા ને અનુશ્રી, પ્લીઝ. પ્લીઝ અનુશ્રી, જા જા સાચી, જા જા, પ્લીઝ માની જા, જા જા, જા. ઓકે, ઠીક છે, હું સીતા માતા બનીશ. સરસ. ચાલો ચાલો, બધું નક્કી થઈ ગયું. હવે હું જે લોકોને વાગ્યું છે ને એમને હોસ્પિટલમાં જોતો આવું. અને તમે લોકો આમને સાંજની તૈયારી કરાવો. ચલો ચલો ચલો, ફટાફટ કામ કરો. રાત્રે નાટકમાં મળીશું. વડવાળ ગામ રાહ જોઈ રહ્યું છે. ઈ નાટક આજે રાત્રે 8 વાગે રંગમંચ પર ભજવાશે. નાટકનું નામ છે જય બજરંગબલી.